હવે આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ ભક્તો। વિદુર નીતિની કથાની અંદર ગયા વખતના પ્રવચનમાં આપણે 113મા શ્લોકની વ્યાખ્યાની વાત કરતા હતા। 113મા શ્લોકની અંદર સાક્ષાત યમરાજજીના અવતાર વિદુરજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે જે વ્યર્થ ઘરની બહાર નીકળતો નથી, દુષ્ટોની સાથે મેળાપ કરતો નથી, બીજાની સ્ત્રી સાથે સંબંધ રાખતો નથી અર્થાત કે વ્યભિચાર કરતો નથી, પાખંડ, ચોરી, પીસનતા એટલે કે ચાડિયાપણું તથા મદ્યપાન જે કરતો નથી તે હંમેશા સુખી રહે છે। અહીં વિદુરજીએ જે આ 7 પ્રકારના વ્યક્તિઓની વાત કરી છે એની અંદર આપણે સર્વપ્રથમ જે વ્યર્થ ઘરની બહાર જતો નથી, દુષ્ટોની સાથે મેળાપ કરતો નથી, બીજાની સ્ત્રી સાથે સંબંધ રાખતો નથી અર્થાત કે વ્યભિચાર કરતો નથી, પાખંડથી રહિત છે, ચોરીથી રહિત છે તથા ચાડિયાપણાથી રહિત છે એની વાત કરી આવેલા હતા। અને આજે આપણે અંતિમ વાત મદ્યપાન કરતો નથી તેની વાત કરીએ। અર્થાત કે મદ્યપાન જે કરનારો છે હંમેશા દુઃખી જ રહે છે, જ્યારે મદ્યપાન ન કરનારો હંમેશા સુખી રહે છે। મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર 11મા અધ્યાયના 93 ને 94મા શ્લોકની અંદર કહે કે સુરા વૈ મલમન્નાનામ પાપમા ચ મલમુચ્યતે તસ્માદ બ્રાહ્મણ રાજન્યો વૈશ્યસ્ય ન સુરામ પિબેત। ગૌડી માધવી તથા પૈષ્ટી વિજ્ઞેયા ત્રિવિધા સુરા યથૈવૈકા તથા સર્વા ન પાતવ્યા દ્વિજોત્તમૈઃ। અર્થાત કે સુરા જે છે એ અન્નનો મળ છે અને એ મળ જે છે એ પાપરૂપ છે। તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એઓએ ક્યારેય પણ સુરાપાન ન કરવી। સુરા, ગોળ, મદ્ય અને લોટ આ 3માંથી અલગ અલગ રીતે બનતી હોવાથી 3 પ્રકારની કહી છે। જેવી રીતે એક ત્યાજ્ય છે તેવી જ રીતે 3 ત્યાજ્ય છે, માટે દ્વિજ શ્રેષ્ઠોએ ક્યારેય પણ સુરા એટલે કે મદિરાપાન કરવું જ નહીં। અહીં શૂદ્રનું નામ નથી લખેલું, પરંતુ 3 વર્ણને આજ્ઞા આપી એટલે શૂદ્રએ પણ આ આજ્ઞા માની લેવાની છે। કહેવાનું તાત્પર્ય એ છે કે અન્નનો જે મળ, અન્ન જે બગડી જાય ને એમાંથી જે નિર્માણ થાય છે એને સુરા કહેવામાં આવે છે। કેટલાક અજ્ઞાનીઓ આ સુરા જે છે તેને સોમરસ કહે છે। ભાઈ, સુરા અને સોમરસની અંદર આસમાન જમીનનો ફરક છે। સુરા એ અન્નનો મળ છે, જ્યારે સોમરસ તો સોમ નામની એક ઔષધિ આવે છે અને એ ઔષધિ જે છે એનો રસ કાઢીને પછી એનું પાન કરવામાં આવે છે, એને સોમરસ કહેવામાં આવે છે। જ્યારે કેટલા અજ્ઞાનીઓ આ સુરાને પણ સોમરસની સાથે સરખાવતા જોવા મળે છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે। ભક્તો, દ્વિજ માત્ર એ સુરાપાન કરવું જ નહીં, કારણ કે આ સુરા જે છે એ અસુરોનું અન્ન છે। સમુદ્ર મંથન જ્યારે થાય છે ત્યારે 14 રત્નોમાંથી એક સુરા જે છે એ પણ નીકળે છે અને એ સુરા જે છે એ અસુર લોકો ગ્રહણ કરે છે, કારણ કે એ લોકોનું અન્ન હોય છે। શ્રીમદ ભાગવતના 8મ સ્કંદની અંદર સમુદ્ર મંથનની લીલા છે તેની અંદર આ વાત લખેલી છે, તથા શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર તમે જોજો, પૃથુ રાજા જગતની દરેક વ્યક્તિઓની પાસે પૃથ્વીરૂપી ગાયનું દોહન કરાવતા હોય છે, ત્યારે અસુર લોકો પ્રહલાદજીને વાછરડો બનાવી લોહમય પાત્રની અંદર સુરાનું દોહન કરે છે, કારણ કે એ લોકોનું અન્ન હતું। માટે ભક્તો, ક્યારેય પણ સુરાપાન કરતા નહીં।
સુરાપાન કરવાથી મનુષ્યની બુદ્ધિ જે છે એનું ઠેકાણું રહેતું જ નથી. પહેલું તો મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 54મા શ્લોકની અંદર કહે છે, બ્રહ્મ હત્યા સુરાપાનમ સ્તેયમ ગુર્વંગનાગમઃ મહાંતિ પાપકાન્યાહુ સંપ્રયોગમ ચ તૈઃ સહ. અર્થાત કે બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી, ગુરુ સ્ત્રીનો સંગ, આ ચાર અને તે ચારેયની સાથેનો આત્મીય સંબંધ રાખનારો તે 5 મહાપાપ કહ્યા છે. મનુ મહારાજે સુરાપાન કરનારાને મહાપાપી કહ્યું છે. એવા વ્યક્તિના હાથનું અન્ન અને જલ ક્યારેય પણ ગ્રહણ ન કરવું, આ સિદ્ધાંત વાત છે. એ લોકોની સાથે ઉઠક બેઠક પણ ક્યારેય ન રાખવી. જે ઔષધની અંદર સુરા અને માંસ મેળવાયેલો હોય એ ઔષધ પણ ક્યારેય ગ્રહણ ન કરવા, આ સિદ્ધાંત વાત છે ભક્તો. અને આ વાત આપણા ધર્મશાસ્ત્રોની અંદર પણ લખેલી છે. એને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ જે છે એ શિક્ષાપત્રીની અંદર શ્લોક 15ની અંદર કહે છે, ન પેયમ ચ સુરા મધ્યમ અપી દેવ નિવેદિતમ. દેવતાઓને પણ સુરા અને માંસનો ભોગ અર્પણ કરવામાં આવેલો હોય, અર્થાત કે તામસ દેવતાઓને પણ સુરા કે માંસનો ભોગ અર્પણ કરવામાં આવેલો હોય તો એવા દેવતાઓને અર્પણ કરેલું નૈવેદ્ય ક્યારેય પણ ગ્રહણ ન કરવું. ભલે એ દેવતાઓને પછી એ સુરા અને મદ્ય સિવાયનો અન્ય ભોગ જે છે એ નિવેદન કરવામાં આવેલો હોય તો એવો પ્રસાદ પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે લેવાની મનાઈ કરેલી છે. અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાઓનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. આ શ્લોકની ટીકાની અંદર, અન્વય દીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે આ વાત કહે છે કે આવા જે તામસદેવ હોય છે એ તામસ દેવતાઓને કોઈ પણ ભોગ નિવેદન કરવામાં આવેલો હોય એ પ્રસાદીના રૂપમાં ગ્રહણ ન કરવું. કારણ કે આ જ સનાતન ધર્મ છે. શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી જે છે 18મા શ્લોકની વ્યાખ્યામાં કહે છે કે જે કોઈ વસ્તુ બુદ્ધિમાં ભ્રમ પેદા કરતી હોય તે વસ્તુ ક્યારેય પણ ભક્ષણ ન કરવી. ન ભક્ષ્યમ માદકમ કિંચિત ચિત્ત વિભ્રમ ક્રોધિત. અર્થાત કે જે વસ્તુ ગ્રહણ કરવાથી મનુષ્યની બુદ્ધિનું ઠેકાણું રહેતું ન હોય, એની અંદર સત કે અસતનો વિવેક ન રહેતો હોય, એવી વસ્તુ ક્યારેય પણ ગ્રહણ ન કરવી જોઈએ ભક્તો. અન્યથા આના પરિણામો જે છે એ બહુ ભયાનક આવતા હોય છે. શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી શ્લોક 15ની ટીકાની અંદર પોતે કહે છે કે મદિરાપાન કરનારો અને માંસ ભક્ષણ કરનારો તો અસુર છે. સુરાપા માંસ ભક્ષાશ્ય હિંસા યે તે કિલાશુરાહ. મનુષ્ય થઈને જે પણ કોઈક વ્યક્તિ સુરાનું કે માંસનું ભક્ષણ કરે છે એ મનુષ્ય હોવા છતાં પણ એ મૂર્તિમાન અસુર છે, એવું સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. માટે ભક્તો ક્યારેય પણ સુરાપાન કરતા નહીં. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની ઉપર મીટાક્ષર ટીકા લખનારા વિજ્ઞાનેશ્વર પંડિત પોતે કહે છે કે સુરાપાન કરનાર તથા ગુરુ સ્ત્રીની સાથે વ્યભિચાર કરનારાએ 12 વર્ષ સુધી પ્રાયશ્ચિત વ્રત કરવું જોઈએ. જે વ્યક્તિ સુરાપાન કરે છે તે લોકોએ અને ગુરુ સ્ત્રીની સાથે જે વ્યભિચાર કરે છે તેણે 12 વર્ષ સુધી પ્રાયશ્ચિત કરવું જોઈએ. અર્થાત કે બ્રહ્મ હત્યા કરનારો જે પ્રાયશ્ચિત કરે છે એટલું મોટું પ્રાયશ્ચિત એ વ્યક્તિએ કરવાનું છે. વિજ્ઞાનેશ્વર પંડિત પોતે કહે છે સુરાપગુ રુતલ્પગૈ
ચીરવલ્કલવાસસો દ્વાદશાબ્દમ બ્રહ્મહત્યાવ્રતમ ચરેયાતામ, આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, અજાણથી પણ જો સુરાપાન થઈ જાય તો એના ભયાનક પ્રાયશ્ચિતો શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલા છે. માટે ક્યારેય પણ સુરાપાન કરતા નહીં. સુરાપાન કરવાથી મોટા મોટા કૂળો જે છે એ કૂળો પણ સમાપ્ત થઈ ગયા હતા. જેમ યદુકુળ જે છે એ યદુકુળ મદ્યપાન કરવાથી સમાપ્ત થઈ ગયું હતું. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર તથા મહાભારતની અંદર મૌસલ પર્વની અંદર કથા આવે છે. વાત એવી હતી કે જે દિવસથી દુર્વાસા ઋષિએ યદુવંશીઓને શાપ આપ્યો તે દિવસથી દ્વારકાની અંદર ભયાનક ઉત્પાતો થવા માંડેલા હતા. આ ભયાનક ઉત્પાતો જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાની અંદર દારૂબંધી કરાવી દીધેલી હતી. આ વાત ભક્તો મહાભારતના મૌસલ પર્વની અંદર લખેલી છે. જે વ્યક્તિએ વાંચવું હોય ત્યાં વાંચી લે. કારણ કે તે વખતે દ્વારકાની અંદર પણ સુરાપાન થતું હતું અને ઘરે ઘરે સુરા જે છે એ બનાવવામાં આવતી હતી. આ વાત ભગવાન વેદવ્યાસજીએ લખેલી છે મૌસલ પર્વની અંદર. તો ભગવાન શ્રી કૃષ્ણએ તત્કાલ મદિરાની ઉપર રોક લગાવી દીધેલું. યદુવંશની અંદર પણ મદિરાપાન થતી હતી અને માંસ ભક્ષણ થતું હતું. પરંતુ બધા યદુવંશીની અંદર આ પ્રકારેનો વ્યવહાર ન હતો. અક્રૂરજી છે, ઉદ્ધવજી છે, વસુદેવજી છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ લોકોના ઘરોની અંદર ક્યારેય પણ આવી અભક્ષ્ય વસ્તુ જે છે એ નિર્માણ થતી ન હતી. પરંતુ એ સિવાયના યદુવંશીઓને ત્યાં મદ્ય પણ નિર્માણ થતી હતી અને માંસ પણ પકાવવામાં આવતું હતું અને એ લોકો બધા ભક્ષણ કરતા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણએ આ ભયાનક ઉત્પાતો થતા જોયા એટલે એમણે તરત જ મદિરાની ઉપર રોક લગાવી દીધો. અને એને લઈને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ બધાના દ્વેષના પાત્ર બની ગયા હતા. આ તરફ દ્વારકાની અંદર જ્યારે અતિશય ઉત્પાત થતા રહ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું બધા યાદવોને કે ભાઈ આ ઉત્પાતોની શાંતિને અર્થે આપણે બધા પ્રભાસ પાટણ જઈએ. ત્યાં ચંદ્રમૌલેશ્વર ભગવાન બિરાજમાન છે. ત્યાં જઈને આપણે એમની સેવા કરીએ, બ્રાહ્મણોને દાન આપીએ, દક્ષિણા આપીએ, જેથી કરીને શાંતિ થાય. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી બધા જ યાદવો જે છે એ પ્રભાત ક્ષેત્રની અંદર આવ્યા. અને પ્રભાત ક્ષેત્રની અંદર બધાએ વિધિવત રીતે સ્નાન કર્યું, ચંદ્રમૌલેશ્વર ભગવાનનું પૂજન કર્યું, બ્રાહ્મણોને દાન દક્ષિણાથી તૃપ્ત કર્યા, પ્રાણી માત્રને એ લોકોએ તૃપ્ત કર્યા. પછી બધા દૈવના પ્રેરેલા વારુણી મદિરાનું પાન કરવા લાગ્યા. મદિરા પાન કરવાની કુટેવ તો એ લોકોની અંદર હતી જ,
અને દ્વારકાની અંદર મદિરાની ઉપર રોક લગાવી દેવામાં આવેલી હતી, પરંતુ પ્રભાસ પાટણ જે છે ત્યાં તો દ્વારકાધીશની સત્તા ન હતી, એટલે એ લોકો બધા જે છે એ મદિરા પાન કરવાની અંદર આસક્ત થઈ ગયા અને બધા મદિરા પાન કરીને એટલા બધા ઉન્મત્ત થઈ ગયા કે એકબીજાનું અપમાન કરવા લાગ્યા. સર્વપ્રથમ સાત્યકી એ ઊભો થાય છે અને પોતાની સન્મુખ બેઠેલા કૃતવર્માને બતાવતા કહે છે કે આપણા યદુવંશની અંદર એક કાયર છે, જે કાયરે રાતના સૂતેલા પાંડવોના પુત્રોની હત્યા કરી હતી અને એ વાત સત્ય પણ હતી. કૃતવર્મા, અશ્વત્થામા અને કૃપાચાર્ય જ્યારે 18મા દિવસે પાંડવ લોકો બહાર ગયા હતા અને એના શિબિરની અંદર બીજા બધા જ લોકો નિદ્રાધીન હતા, તે વખતે આ 3 જણા આવે છે અને પાંડવોની સેનાની અંદર જેટલા પણ સૈનિકો બાકી રહ્યા હતા અને જેટલા પણ યોદ્ધાઓ બાકી રહ્યા હતા એને નિદ્રા અવસ્થાની અંદર જ મોતને ઘાટ ઉતારી દે છે. આ વાત મહાભારતની અંદર ભક્તો ગદા પર્વની અંદર લખેલી છે. હવે આ પ્રમાણે જ્યારે સાત્યકીએ કૃતવર્માને કહ્યું એટલે બધા જ લોકો કૃતવર્માની હસી ઉડાવવા લાગ્યા. એટલે કૃતવર્મા જે છે એ ઊભા થયા અને સાત્યકીને કહે છે કે રે દુષ્ટ, તું મને કાયર કહે છે, તું તો મારા કરતાં વધુ કાયર છે. જ્યારે ભૂરિશ્રવાની સાથે તારું યુદ્ધ થતું હતું અને તે વખતે ભૂરિશ્રવાનો હાથ અર્જુને કાપી નાખ્યો, મધ્યમાં પડી, અને ભૂરિશ્રવા અસ્ત્રશસ્ત્રનો ત્યાગ કરી સમાધિ અવસ્થામાં જતા રહ્યા, ત્યારે તે પછાડથી આવીને એમનું શીશ કાપી નાખેલું. તારાથી મોટો કાયર કોણ હોવાનો? આ વાત દ્રોણ પર્વની અંદર લખેલી ભક્તો, મહાભારતની અંદર આ વાત સત્ય છે. પાછી કૃતવર્માએ જ્યારે સાત્યકીને આ પ્રમાણે કહ્યું એટલે કૃતવર્માના પક્ષના જેટલા પણ યોદ્ધાઓ હતા એ સાત્યકીનો ઉપહાસ કરવા લાગ્યા. એટલે સાત્યકી ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના હાથમાં તલવાર લે છે અને 4 કદમ દૂર જઈને ખડગથી કૃતવર્માનું માથું જે છે એ કાપી નાખે છે. મદિરાના નશાની અંદર તો પ્રથમથી જ એ લોકો હતા, એટલે સત અસતનો વિવેક તો હતો જ નહીં. સાત્યકી અને કૃતવર્મા એ આ કૌટુંબિક ભાઈઓ હતા, છતાં પણ તે વખતે મદિરાપાન કરવાથી એ બધા જ ઉન્મત્ત થઈ ગયા હતા. એટલે સાત્યકીએ કૃતવર્માનું મસ્તક જે છે એ કાપી નાખ્યું. કૃતવર્માના ભાઈઓ ત્યાં બેઠેલા હતા, તેણે જોયું કે ભાઈ અમારા ભાઈને સાત્યકીએ મોતને ઘાટ ઉતારી દીધો, એટલે એ લોકો બધા હથિયાર ધારણ કરીને સાત્યકીને મારવા દોડ્યા. એટલે સાત્યકીની સહાય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન વચ્ચે પડે છે, પરંતુ પેલા લોકોની સંખ્યા એટલી બધી હતી કે એ બધાએ ભેગા મળીને પ્રદ્યુમ્નજી અને સાત્યકીને મોતને ઘાટ ઉતારી દીધા. ભગવાન શ્રી કૃષ્ણએ અને બળદેવજીએ એને આમ કરતા રોક્યા, પરંતુ એ લોકો બધા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મારવા માટે દોડ્યા. આ તરફ સાત્યકી
અને પ્રદ્યુમ્ન પરલોકવાસી થઈ ગયા એટલે એના પક્ષના જે રહેલા હતા એ બધાએ હથિયાર ધારણ કર્યા અને એ લોકો કૃતવર્માના ભાઈઓને મારવા દોડ્યા. એટલે કૃતવર્માના ભાઈઓના પક્ષના જેટલા પણ હતા એ બધા હથિયાર ધારણ કરીને ઊભા રહી ગયા અને પરસ્પર ત્યાં પછી યુદ્ધ થવા લાગ્યું. અને થોડા જ સમયની અંદર તો પિતાએ પુત્રનું, પુત્રએ પિતાનું, મામાએ ભાણિયાનું, કાકાએ ભત્રીજાનું, ભત્રીજાએ કાકાનું, બધાએ પરસ્પર લડીને એકબીજાનું કામ તમામ કરી દીધું. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે લડતા લડતા એ લોકોની પાસે જે હથિયાર હતા એ હથિયાર પણ ખૂટી ગયા. એટલે સમુદ્રના તટની ઉપર એક એરકા નામની વનસ્પતિ જે છે એ ઉગેલી હતી. એ વનસ્પતિ એ લોકોએ ઉખાડી અને જેવી એ વનસ્પતિ એ લોકોએ ઉખાડી એટલે હાથની અંદર આવતા જ મુદ્ગરના રૂપમાં પરિણિત થઈ જાય છે અને એના દ્વારા બાકીના બધા યાદવો જે છે એ પરસ્પર લડીને પરલોકવાસી થઈ ગયા. ખાલી શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી બાકી રહી જાય છે, બાકી બધા સમાપ્ત થઈ જાય છે. આ મદિરા પાન કરવાથી એક અજેય કુલ જે હતું એ પણ કાળના મુખની અંદર ચાલ્યું ગયું હતું. ભક્તો, મહાભારતની અંદર આદિ પર્વના 76મા અધ્યાયના 67 અને 68મા શ્લોકની અંદર શુક્રાચાર્યજી એક મર્યાદા બાંધે છે. શુક્રાચાર્યજી કહે છે, આજથી હું બ્રાહ્મણ ધર્મની મર્યાદા બાંધું છું. અમારી મર્યાદાને દેવતા અને શ્રેષ્ઠ બ્રાહ્મણ જે પોતાથી મોટાઓની વાત સાંભળવા માંગતા હોય તે તથા અન્ય સમસ્ત પ્રાણી પણ સાંભળે. જે મંદબુદ્ધિ બ્રાહ્મણ અજાણતાથી પણ મદિરાપાન કરશે તેના સમસ્ત ધર્મનો નાશ થઈ જશે અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગશે અને તે આલોક તથા પરલોકમાં નિંદાને પ્રાપ્ત કરશે. શુક્રાચાર્યજીએ આ મર્યાદા કેમ બાંધવી પડી તમને ખબર છે ભક્તો? એક દિવસની વાત છે. બૃહસ્પતિના પુત્ર જેનું નામ હતું કચ્છ, એ શુક્રાચાર્ય પાસે વિદ્યાનો અભ્યાસ કરવા માટે આવેલા હતા. બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે અને શુક્રાચાર્ય અસુરોના ગુરુ છે. દેવો અને અસુરોને અનાદિકાળનું વેર છે અને એમાં પણ આ બૃહસ્પતિનો પુત્ર કચ્છ એ આપણા ગુરુની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે આવેલો છે અને ગુરુએ પણ એમને આવકાર આપ્યો એટલે આસુરી તત્વો જે હતા ને એ ક્રોધાયમાન થઈ ગયા અને અનેકો વખત એમણે કચ્છને મોતને ઘાટ ઉતારી દીધો. પરંતુ ગુરુ શુક્રાચાર્યજી એ સંજીવની વિદ્યા જાણતા હતા એટલે પોતાની વિદ્યાના પ્રતાપથી એ કચ્છને જીવિત કરી દેતા હતા. એટલે અંતે હારી થાકીને અસુર લોકોએ એક ઉપાય કર્યો. એ લોકોએ કચ્છને મોતને ઘાટ ઉતારી દીધો અને એને સળગાવી દીધો અને એની જે રાખ આવે ને એ રાખ જે છે એ સુરાની અંદર મેળવી લીધી અને એની અંદર બીજું કોઈ મધુર પદાર્થ મેળવી લીધો અને એ ગુરુ પાસે લાવ્યા અને ગુરુને કહે છે કે ગુરુદેવ જુઓ, આજે અમે બહુ જ સુંદર પીવા યોગ્ય શરબતનું નિર્માણ કરેલું છે, આપ એને ગ્રહણ કરો. આપની બલ છે, બુદ્ધિ છે, આયુષ્ય બધું વૃદ્ધિ પામશે. ગુરુ બિચારા નિખાલસ હતા. એમણે એ શરબતરૂપી સુરા જે છે એ પાન કરી લીધી અને પાન કરી લીધી એટલે પેલી રાખની અંદર
જે કચ્છ હતો એ કચ્છ પણ સૂક્ષ્મ રૂપે એ સુરા ભેળો શુક્રાચાર્યના પેટમાં જતો રહ્યો અને પેટની અંદર ગયો, ઉદરની અંદર ગયો એટલે અંદરથી જ એણે બૂમ પાડી કે ગુરુદેવ, હું અત્યારે તમારા ઉદરની અંદર છું. આ અસુર લોકોએ સુરાની અંદર મારી રાખ મેળવી, એની અંદર બીજો કોઈ પદાર્થ મેળવી તમને પાન કરાવી દીધો છે. એટલે શુક્રાચાર્ય ક્રોધાયમાન થઈ ગયા અને ત્યારબાદ એમણે આ મર્યાદા જે છે બાંધેલી હતી કે જે બ્રાહ્મણ થઈને સુરાપાન કરશે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અહીં બ્રાહ્મણ કહેવાની સાથે બીજા બધા જ વર્ણો એ જાણી લેવાનું છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ સુરાપાન કરે છે એ બ્રહ્મ હત્યાના પાપથી લિપ્ત થાય છે. મહાપાપ છે ભક્તો સુરાપાન. માટે ભલા થઈને ક્યારેય પણ સુરાપાન કરતા નહીં. લૌકિકની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે. એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણે પોતાના બ્રાહ્મણ રૂપી ધર્મને તિલાંજલિ આપી દીધેલી અને એ એક વેશ્યાની અંદર આસક્ત થઈ ગયો હતો. પોતાનું જેટલું ધન હતું એ બધું જ એણે વેશ્યાના ચરણમાં ધરી દીધું હતું અને વેશ્યાના સંગમાં રહીને એ માંસનું ભક્ષણ, દ્યુત ક્રીડા ઇત્યાદિકમાં આસક્ત થઈ ગયો, વ્યભિચારમાં પણ આસક્ત થઈ ગયો, ચોરીની અંદર પણ આસક્ત થઈ ગયો. પરંતુ એની અંદર એક ગુણ હતો હજુ કે એ ક્યારેય પણ મદ્યપાન કરતો ન હતો. પેલી વેશ્યા વારંવાર એને અનુરોધ કરતી હતી કે તમે મદ્યપાન કરો, પરંતુ એ જાણતો હતો કે મદ્યપાન કરવાથી મારી અંદર રહેલું જે બ્રાહ્મણત્વ જે છે ને એ પણ સમાપ્ત થઈ જાય. એક દિવસની વાત છે, રાત્રિને વિશે આ નિદ્રાધીન હતો અને એનું મુખ જે છે એ થોડું ખુલેલું હતું. એટલે વેશ્યાએ જોયું કે આનું મુખ અત્યારે ખુલેલું છે, લાવ હું જઈને એના મુખની અંદર સુરા રેડું. અને જ્યાં પેલી વેશ્યા એના મુખની અંદર સુરા રેડવા માટે જાય છે ને ત્યાં જ એના મુખમાંથી એક પ્રચંડ અગ્નિ પ્રગટ થાય છે અને એ વેશ્યા સહિત સંપૂર્ણ ઘરને બાળીને ખાક કરી નાખે છે. પેલો દ્વિજ ત્યાં બચી જાય છે. અચાનક આગ લાગી એટલે આ પણ ઊભો થઈ જાય છે. એણે જોયું તો ભાઈ વેશ્યા પણ સમાપ્ત થઈ ગયેલી હતી, ઘર પણ સમાપ્ત થઈ ગયું છે. આ અગ્નિ પ્રગટ ક્યાંથી થયો? એટલે ત્યાં જ એના મુખમાંથી એના પિતરો જે છે પ્રગટ થયા અને એની સન્મુખ ઉપસ્થિત થયા અને કહે છે, રે દુષ્ટ, તારો એક ગુણ હતો કે તારા જીવનની અંદર તે મદ્યપાન ન કરેલું હતું, એટલે અમે તારા હૃદયની અંદર હજુ પણ સ્થિત હતા. બાકી જગતની અંદર જેટલા પણ કુકર્મો છે બધા તું જ કરી ચૂકેલો છે. પરંતુ આ વેશ્યા જે છે એ આજે બળજબરીથી તને મદ્યપાન કરવા માટે તૈયાર થઈ એટલે અમે અમારી ક્રોધાગ્નિથી એને બાળીને ભસ્મ કરી નાખેલી છે. માટે હજુ પણ તારી પાસે સમય છે, સુધર અને તારા મૂળ ધર્મની ઉપર આવી જા. બ્રાહ્મણ જે છે એ પિતરોના પગની અંદર પડી જાય છે, પોતાના અપરાધ બદલ ક્ષમા માગે છે, પછી પ્રાયશ્ચિત કરે છે અને પ્રાયશ્ચિત કરી એ શુદ્ધ થાય છે અને પછી પોતાના દ્વિજત્વરૂપ ધર્મની ઉપર આરૂઢ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે જ્યાં લગીન સુરાનું તમે પાન નથી કરેલું ને ત્યાં લગીન તમારી અંદર દ્વિજત્વ રહેશે. દ્વિજ તરીકે 3 જ્ઞાતિઓ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. જો તમારું દ્વિજત્વ તમારે સુરક્ષિત રાખવું હોય તો જીવનની અંદર ક્યારેય પણ મદિરાપાન ન કરતા. કારણ કે મદિરાપાન કરવા માત્રથી તમારું દ્વિજત્વ જે છે એ સમાપ્ત થઈ જશે ભક્તો. માટે આ કુકર્મથી તમે હંમેશા બચતા રહેજો. આ ભયાનક કુકર્મ છે, એનાથી બચજો તમે. અન્યથા તમે દ્વિજત્વ પરથી ચ્યુત થઈ જશો. મનુ મહારાજ તથા
શુક્રાચાર્યજી આ બાબતની અંદર બ્રાહ્મણોને ચેતવી રહ્યા છે. મહાભારતની અંદર અનુશાસન પર્વના અધ્યાય 145ની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે પાન કરેલી મદિરા મનુષ્યના ધૈર્યનો નાશ કરે છે તથા તેની બુદ્ધિ અને લજ્જાનો પણ નાશ કરે છે. તેનાથી મનુષ્ય નિર્લજ અને નિકૃષ્ટ થઈ જાય છે. મદિરાપાન કરવાવાળો મનુષ્ય તેને પાન કરી બુદ્ધિ નાશ થતાં કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાનથી રહિત થવાથી સ્વેચ્છા અનુસાર કાર્ય કરવાથી તથા વિદ્વાનોની આજ્ઞાને આધીન ન રહેવાથી પાપને જ પ્રાપ્ત કરે છે. મદ્યપાન કરનારો વ્યક્તિ પછી સ્વેચ્છાચારી થઈ જાય છે. એને કોઈની આમાન્ય રહેતી નથી. પછી એ ન કરવા યોગ્ય કાર્ય પણ કરવા તૈયાર થઈ જાય છે. એને કોઈ જાતનો વિવેક રહેતો નથી. માટે ભક્તો મદિરાપાન ક્યારેય પણ ન કરતા. આ સિદ્ધાંતવા છે. મહાભારતના અનુશાસન પર્વના અધ્યાય 145માં કહ્યું છે, મદિરાપાન કરનારો પુરુષ જગતમાં અપમાનિત થાય છે, મિત્રમાં ફૂટ પાડે છે, અભક્ષ્ય ભક્ષણ કરે છે અને દરેક સમયે અશુદ્ધ રહે છે. તે ઉન્મત્ત થઈને ગુરુ સાથે પણ શિષ્ટાચાર વિરુદ્ધ વાત કરે છે, પરાઈ સ્ત્રીઓમાં બળાત્કાર કરે છે, ધૂર્તો અને જુગારીઓની સાથે બેસીને સલાહ તથા મંત્રણા કરે છે અને કોઈની પણ હિતકારી વાત સાંભળતો નથી. આ સમસ્ત બાબતો જે છે એ મદ્યપાન કરનારાની અંદર લાગુ પડે છે. માટે ભક્તો મદિરાપાનથી બચજો. મદિરાપાન કરનારો વ્યક્તિ જગતની અંદર હંમેશા અપમાનિત જ થતો હોય છે. આવો વ્યક્તિ પછી વ્યભિચારની અંદર પણ પ્રવૃત્ત થાય છે, ધૂત ક્રીડાની અંદર પણ પ્રવૃત્ત થઈ જાય છે અને આવા વ્યક્તિને ક્યારેય પણ શ્રેષ્ઠ પુરુષોની સલાહ જે છે એ રુચિકર લાગતી નથી. એ હંમેશા એના જેવા જે મદિરાપાન કરનારા છે તેની જ સલાહ માને છે. આ બાબતની અંદર કંસ જે છે એ દૃષ્ટાંતરૂપ છે. આ બધા જ લક્ષણો જે અહીં કીધા એ કંસની અંદર યથાર્થપણે લાગુ પડે છે. કંસ પણ મદિરાપાન કરવાની અંદર આસક્ત હતો ભક્તો. મહાભારતની અંદર કહ્યું છે કે વધારે પડતી નિદ્રા લેવાથી નિદ્રા પર વિજય સંભવ નથી. વધારે કામુક થઈ સ્ત્રી પર વિજય સંભવિત નથી. ઘી નાખીને અગ્નિને હોલાવવો ક્યારેય પણ સંભવ નથી. તેમ મદ્યપાન કરીને તૃષા પર વિજય મેળવવો એ સંભવ નથી. આ પ્રમાણે મહાભારતની અંદર કહ્યું છે ભક્તો. મદ્યપાન કરતો હોય ને એના મુખમાંથી જે દુર્ગંધ આવે છે ને એ દુર્ગંધ પણ જો કદાચ તમને સ્પર્શ થઈ જાય, અર્થાત કે તમે એને સૂંઘી લેવો તો પણ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત કરવાના કહ્યા છે. મદ્યપાન કરનારો વ્યક્તિ છે તેનો સ્પર્શ કરવામાં આવે તો પણ તમારે પ્રાયશ્ચિત કરવાનું છે. સ્નાન કરીને તમારી શુદ્ધતાઈ કરવાની છે. ત્યાં લગીનની વાત કરવામાં આવેલી છે ભક્તો. મહાભારતના આશ્વમેધીય પર્વ 115મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કહ્યું છે કે નિયમિત દ્રઢ વ્રત પાળનારો કોઈ પુરુષ પ્રત્યેક મહિને અશ્વમેધ યજ્ઞ કરીને પરમેશ્વરની આરાધના કરતો હોય અને બીજો કોઈક પુરુષ મદ્ય તથા માંસનો બધી જ રીતે ત્યાગ કરતો હોય તો તે બંને જણા સમાન છે.
ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે યો યજેતા અશ્વમેધેન માસી માસી યત વ્રત વર્જયેન મધુમાંસંચ સમમેત યુધિષ્ઠિર, અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ દર મહિને અશ્વમેધ યજ્ઞ કરતો હોય અને બીજો એક વ્યક્તિ જે છે એ મધ્ય અને માંસનો ત્યાગ કરીને બેઠેલો હોય તો એ બંને સમાન કહેવાય. અર્થાત કે એ બંનેના પુણ્યો જે છે એ સરખા ગણાય છે અને બંને એવું શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ કરે છે. આચાર્ય બૃહસ્પતિ કહે છે મહાભારતના આશ્વમેધીય પર્વના 115મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કે જે પુરુષ મદિરા તથા માંસને ક્યારેય ભક્ષણ કરતો નથી તો તે પુરુષ સારું દાન કરનારો, યજ્ઞ કરનારો તથા શ્રેષ્ઠ તપસ્વી ગણાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય મધ્ય અને માંસ ભક્ષણ કરતો નથી ને એ જ વ્યક્તિ શ્રેષ્ઠ તપસ્વી ગણાય છે. દદાતિ યજેત ચાપી તપસ્વી ચ ભવત્યપી મધુમાંસ નિવૃત્તેતિ પ્રાહ ચૈવ બૃહસ્પતિ. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, તમે બધા પણ બહુ સંસ્કારી ઘરના છો. ક્યારેય આ પ્રમાણેનું અભક્ષ્ય ભક્ષણ તો કરતા જ નથી, પરંતુ ઔષધિની અંદર પણ જો મધ્ય માંસ આવે ને તેનું પણ ભક્ષણ ન કરતા. ભક્તો, ધર્મ જે છે ને એ ધર્મ જ મનુષ્યને આ લોકની અંદર અને પરલોકની અંદર સુખી કરી શકે છે. આ ભસ્મીભૂત થનારું શરીર જે છે એને સારું રાખવા માટે આપણે અભક્ષ્ય ભક્ષણ પર અને અપેય પાન પર ક્યારેય પણ પ્રવૃત્ત ન થવું. આજે નહીં તો કાલે આ શરીર પડવાનું જ છે. ગમે ત્યારે આ શરીરનો પાત થવાનો છે. તો એવા ક્ષણભંગુર દેહને માટે આપણે અધર્મની અંદર શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? શાસ્ત્રોમાં આટલું કીધેલું છે, છતાં પણ મનુષ્ય સુધરવા તૈયાર નથી. શાસ્ત્રોની અંદર તો એવા પ્રાયશ્ચિતો બતાવેલા છે કે જે પણ કોઈક વ્યક્તિ અજાણતાથી પણ જો મદ્યપાન કરી દઈને તો એણે મદ્યને ખૂબ તપાવી, અગ્નિ પર તપાવી એ ઉકળતું મદ્ય જે છે એ પાન કરી જવાનું છે, જેથી એનું એ પ્રાયશ્ચિત થઈ જાય. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતાવેલું છે ભક્તો. આવા ભયાનક પ્રાયશ્ચિતો બતાવેલા છે કે જે પ્રાયશ્ચિત જોઈને બીજા મનુષ્ય જે છે એ ક્યારેય પણ આ પ્રકારની પ્રવૃત્તિની અંદર પ્રવૃત્ત જ ન થાય. મહાભારતના આશ્વમેધીય પર્વની અંદર આ બધી વાતો જે છે એ લખાયેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 26મા અધ્યાયના 29મા શ્લોકની અંદર કહ્યું છે કે જે બ્રાહ્મણ અથવા બ્રાહ્મણી અથવા વર્તમાં સ્થિત કોઈ પણ પ્રમાદવશ મદ્યપાન કરે છે, ક્ષત્રિય તથા વૈશ્ય સોમપાન કરે છે, કારણ કે ક્ષત્રિય અને વૈશ્યને સોમ પાન કરવાનો અધિકાર નથી, સોમરસ પાન કરવાનો અધિકાર નથી, અને છતાં પણ એક ક્ષત્રિય અને વૈશ્ય સોમરસનું પાન કરે છે,
તો તેઓને યમદૂત અયહપાન નામના નરકમાં લઈ જાય છે અને તેની છાતી પર પગ મૂકી તેના મુખની અંદર અગ્નિથી ઓગાળેલા લોખંડનો રસ જે છે એ નાખે છે. મદ્યપાન કરનારાઓ સાંભળી લો, તમે જો પરલોકની અંદર વિશ્વાસ રાખતા હોવ તો આ વચન જે છે શ્રવણ કરો. અહીં સુખદેવજી મહારાજ પોતે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ મદ્યપાન કરે છે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, એ મૃત્યુ બાદ અયહપાન નામના નરકની અંદર જાય છે અને તે સ્થાનની અંદર યમદૂતો જે છે એની છાતીની ઉપર પગ મૂકે છે અને એને લઈને એનું મુખ જે છે એ પહોળું થઈ જાય છે અને એ મુખની અંદર પછી એ યમદૂતો જે છે એ ધગધગતું લોઢું છે એનો રસ જે છે એ નાખે છે, જેથી કરીને પાપી જે છે એ અતિશય પીડાય છે. માટે ભક્તો, આ મદ્યપાનથી બચજો તમે. મદ્યપાન દેવતાઓનો ખોરાક નથી. સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 44મા અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય અજાણતાથી એક વખત સુરાપાન કરે તો તે પરિષદ વિપ્રોની સમીપ જઈ જળથી બીના વસ્ત્રવાળો થઈ લોહમય પાત્રમાં પ્રત પાવેલી અગ્નિ જેવી લાલચોળ સુરાને તેના તેજ પાત્રથી સ્વયં પાન કરે તેવા સુરાપાનથી મરણ પામતા એ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. એનું પ્રાયશ્ચિત બતાવ્યું કે અજાણતાથી પણ જો દ્વિજ વર્ણ હોય અને જો મદ્યપાન કરી દે તો એ પવિત્ર બ્રાહ્મણની સભાની અંદર જાય અને બ્રાહ્મણોને કહે કે બ્રહ્મ દેવતા અમારાથી મદ્યપાન થઈ ગયું છે અને એનું પ્રાયશ્ચિત જે છે હું કરું છું, તો તે સમયે ધગધગતી ઉકળતી સુરા જે છે એ એણે પાન કરી લેવાની છે. તે સમયે એનું મૃત્યુ થાય તે જ એનું પ્રાયશ્ચિત છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહે છે. માટે ભક્તો, આ પાપ જે છે એ પાપથી તમે બચજો. અન્યથા આ લોકની અંદર તો તમે અપમાનિત થશો જ, પરંતુ પરલોકની અંદર પણ તમારી દુર્ગતિ થશે. માટે આવા પાપથી ભય પામજો અને મદ્યપાનથી તમે દૂર રહેજો, તો તમે આ લોકમાં પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. અહીં વિદુરજી જે છે, વિદુર નીતિની અંદર જે પ્રમાણે કહે છે, આ 7 જણના જે નામ આપ્યા તેમાં અંતે વિદુરજી એમ કહે છે કે મદ્યપાન ન કરનારો હંમેશા સુખી રહે છે. માટે જે લોકોએ આ લોકની અંદર સુખી થવું હોય અને પરલોકની અંદર સુખી થવું હોય તેણે મદ્યપાન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને આ વિદુર નીતિની અંદર પ્રથમ અધ્યાયના 113મા શ્લોકની વ્યાખ્યા જે છે એ આજે હું સંપૂર્ણ કરું છું. હવે પછીના પ્રવચનની અંદર આપણે વિદુર નીતિની અંદર 114મા શ્લોકની જે વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.